आएगा। संघर्ष की इस आंधी के बाद एक नया दौर आएगा। चलते रहना बिना डगमगाए, एक दिन ये जमाना तुम्हारे गीत गाएगा। પોલીસમાં ભરતી થવું એ નौजवानों માટે ગર્વની વાત છે। માટે જ લાખોની સંખ્યામાં ઉમેદવારો આવેદન કરે છે। ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કટિબદ્ધ છે। અદ્યતન ટેકનોલોજી અને સીસીટીવીથી સજ્જ ગ્રાઉન્ડ અને ઉમેદવારોને આપવામાં આવતું સતત મોટિવેશન ભરતી પ્રક્રિયાને પારદર્શક તો બનાવે છે, સાથે દરેક ઉમેદવારોને પોતાનાપણા જેવી હૂંફ પણ આપે છે। ભરતી પ્રક્રિયાને હજુ સરળતાથી સમજીએ। સૌથી પહેલા મુખ્ય દ્વારથી કોલ લેટર અને ઓળખપત્ર ચેક કર્યા બાદ ઉમેદવારોને ગ્રાઉન્ડમાં પ્રવેશ મળે છે। ત્યારબાદ દરેક ઉમેદવાર હોલ્ડિંગ એરિયામાં પ્રવેશ મેળવે છે। અહીંયા જરૂરી સલાહ સૂચન કરવામાં આવે છે અને ત્યારબાદ ચેસ્ટ નંબરની ફાળવણી RFID ટેગ લગાવવામાં આવે છે। ત્યારબાદ ઉમેદવારોને રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે છે, જ્યાં અલગ અલગ 10 જેટલા કાઉન્ટર પર હાઈટેક ડિવાઇસીસ દ્વારા ઉમેદવારોનું સ્કેનિંગ, બાયોમેટ્રિક્સ અને ફિંગરપ્રિન્ટ તેમજ ફોટોગ્રાફ્સ વડે રજિસ્ટ્રેશન થાય છે। ત્યારબાદ ઉમેદવારો હોલ્ડિંગ એરિયા 2 માં પ્રવેશ મેળવે છે। અહીંયા ફરી એકવાર RFID ટેગ, ચેસ્ટ નંબરની ચકાસણી થાય છે તેમજ દોડ માટે જરૂરી સૂચન પણ આપવામાં આવે છે। ગુડ મોર્નિંગ ટુ ઓલ। રનિંગ માટે તૈયાર છો તમામ? રનિંગ દરમિયાન તમારે ચેસ્ટ નંબર પહેરી રાખવો ફરજિયાત છે। કોઈ પણ ઉમેદવાર ચેસ્ટ નંબર કાઢશે નહીં કે હાથમાં રાખીને દોડવાનું નથી। ફાઇનલી ઉમેદવારોને 200 ની સંખ્યામાં રનિંગ ટ્રેક પર મોકલવામાં આવે છે। દરેક ઉમેદવારે રનિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ દરમિયાન ગ્રાઉન્ડ પર મૂકવામાં આવેલી ઇલેક્ટ્રોમેગ્નેટિક મેટ પર પગ પડે એ રીતે પસાર થવાનું હોય છે। પગમાં બાંધવામાં આવેલા RFID ટેગ ઇલેક્ટ્રિક મેગ્નેટિક મેટ પર ઉમેદવારનો પગ પડતા જ ટાઈમ ઓટોમેટિક કાઉન્ટ કરે છે। ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલી વોચ ઉમેદવારોને સમય જોવામાં મદદ કરે છે અને સતત આપવામાં આવતું મોટિવેશન માહોલને હળવો ફૂલ બનાવે છે। રનિંગ દરમિયાન કોઈ ઉમેદવારને મેડિકલ ઇશ્યુ થાય તો એના માટે 108 ની સાથે ડોક્ટરોની ટીમ સતત ખડે પગે રહે છે। દોડ પૂરી થયા બાદ ડી રજિસ્ટ્રેશન કાઉન્ટર પર પાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે PET પાસનો વાદળી કલરનો સિક્કો લગાવવામાં આવે છે, જ્યારે નાપાસ થયેલા ઉમેદવારોના કોલ લેટર પર PET ફેલનો લાલ કલરનો સિક્કો લગાવવામાં આવે છે। પાસ થયેલા ઉમેદવારોનું કાઉન્ટર ટેન્ટ પર ફરી એકવાર બાયોમેટ્રિક, ફોટોગ્રાફ દ્વારા વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ ટીમ દ્વારા ઊંચાઈ અને છાતીની માપણી થાય છે। તમામ પ્રક્રિયા વિથ ફોટોગ્રાફ અને અંડર CCTV સર્વેલન્સ થાય છે। યાદ રહે, મહિલા ઉમેદવારો માટે ચેસ્ટનું માપ નથી હોતું। સંપૂર્ણ પ્રક્રિયા બાદ ઉમેદવારોને શારીરિક માપણી અંગે અસંતોષ હોય તો અપીલ બોર્ડના કાઉન્ટર પર ફેર માપણી અંગે રજૂઆત કરી શકે છે। આ તમામ પ્રક્રિયા ગાંધીનગર સ્થિત પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે। ગુજરાતમાં કુલ 15 ગ્રાઉન્ડો નક્કી કરવામાં આવેલા છે। એ 15 ગ્રાઉન્ડોનું અહીંયા આ સ્ટેટ કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલો છે અને એ સ્ટેટ કંટ્રોલ રૂમમાં દરેક ગ્રાઉન્ડ છે એ દરેક ગ્રાઉન્ડ માટે એક સ્ક્રીન રાખવામાં આવેલી છે। એ ગ્રાઉન્ડ ખાતેના જે પણ લાઈવ CCTV ફૂટેજ હોય છે અહીંયા ચેક કરવામાં આવે છે, એટલે ગ્રાઉન્ડની દરેક લાઈવ એક્ટિવિટી અમે નિહાળી શકીએ છીએ। ગ્રાઉન્ડવાળા અમારો સંપર્ક કરવાથી કોઈ પણ ડેટાની તકલીફ હોય તો તાત્કાલિક એ લોકોને ડેટા પ્રોવાઈડ કરવામાં આવે છે। કોઈના કંઈ કન્ફર્મેશનમાં મિસ્ટેક હોય, રોલ નંબરમાં મિસ્ટેક હોય, નામમાં મિસ્ટેક હોય તો એમનું તાત્કાલિક અહીંથી એ જ સમયે સોલ્યુશન લાવવામાં આવે છે। આ રનિંગમાં કેટલા એ લોકો લેબ દોડે છે એને પણ અહીંયા વેરીફાઈ કરવામાં આવે છે। ટેકનિકલ માણસો પણ બેસાડવામાં આવેલા છે। ગ્રાઉન્ડ ખાતેના જે એમના કર્મચારીઓ છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા સંપર્ક કરે તો એમાં ટેકનિકલ ટીમ ડાયરેક્ટ એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરે છે। મુખ્ય દ્વાર પર પ્રવેશથી લઈ તમામ બાબતોને પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ દ્વારા CCTVની મદદથી સતત સર્વેલન્સ ચાલતું રહે છે। પોલીસ ભરતી બોર્ડ આવેલી ફરિયાદોનું નિરાકરણ કેટલી સરળતાથી અને ઝડપથી થાય છે તે સુનિશ્ચિત કરે છે।
ગુજરાત પોલીસ વિભાગના 12,472 જગ્યાઓની ભરતી પારદર્શક અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ભરતી બોર્ડ કટિબદ્ધ છે. ઉમેદવારોની શારીરિક કસોટી મળેલ તમામ રજૂઆતોની બોર્ડ દ્વારા પુનઃચકાસણી કરવામાં આવેલ છે. લિખિત પરીક્ષામાં ભાગ લેનાર તમામ ઉમેદવારોને બોર્ડ તરફથી ખૂબ શુભકામનાઓ. ઉમેદવારોના મુખ્ય દ્વાર પર પ્રવેશથી લઈ તમામ બાબતોને પોલીસ ભરતી બોર્ડ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવીની મદદથી સતત સર્વેલન્સ ચાલતું રહે છે. પોલીસ ભરતી બોર્ડ આવેલી ફરિયાદોનું નિરાકરણ કેટલી સરળતાથી અને ઝડપથી થાય છે તે સુનિશ્ચિત કરે છે. પાસ અને નાપાસ તો સંઘર્ષમય જીવનનો એક હિસ્સો છે, પણ હા, દરેક ઉમેદવાર ગ્રાઉન્ડ પરથી એક યાદગાર અનુભવ લઈને ચોક્કસ જાય છે. તો એ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો ગ્રાઉન્ડ ઉપર તમને પાણીની વ્યવસ્થા પણ હશે કે જેમાં તમે સ્ટાર્ટિંગમાં જાઓ ત્યારે જ તમને પાણી અને ત્યારબાદ જેને ફ્રેશ થવા જવું એના માટેનું તમને ટાઈમ મળશે, પાણી પીવાનો ટાઈમ મળશે. એટલે પાણી તમારે થોડુંક એવું દોડા પહેલાં પીવાનું, વધારે નહીં પીવાનું, નકર શ્વાસ ચડી જાય અથવા પેટમાં આટી ચડી જાય. તો એટલા તમારે સ્ટેપ ફોલો કરવાના છે. સાથે તમે આવા ગ્રાઉન્ડમાં જોતા હશો કે જે પણ લોકો ગ્રાઉન્ડમાં દોડાતું નથી એને સાઈડમાં કરી દેવામાં આવે છે અથવા ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા કહેવામાં આવે છે કે તમે સાઈડમાં વયા જાઓ, બીજાને દોડવા દો. તો એવી રીતે એમ લોકોને દોડવા દેવામાં આવે છે અને ગ્રાઉન્ડ ઉપર પણ તમને પૂરો સપોર્ટ મળશે. દરેક રાઉન્ડમાં તમને મોટિવેશન આપવામાં આવશે. દોડો છેલ્લો રાઉન્ડ છે, ટાઈમિંગ તમને અહીંયા કહેવામાં આવશે, મોટી વોચ હશે. સાથે તમારે રબરની રિંગ પહેલો રાઉન્ડ તમે મારો ત્યારે રબરની રિંગ ફેંકવાની છે, એની પહેલાં ફેંકવાની નથી. એવી રીતે તમારે ટોટલ 13 રાઉન્ડ મારવાના હોય તો 14 રિંગ લેવાની અને 13 રિંગ લેવાની. તો એવી રીતે તમારે રાઉન્ડ ગણવામાં ધ્યાન રાખવાનું છે. બાકી તમારાથી ગ્રાઉન્ડ થઈ જશે આરામથી, કારણ કે અહીંયા તમારે 26 થી 27 મિનિટ થતી હોય તો ત્યાં તમે એકબીજાની સાઈડ કાપવામાં અને એટલા જોશમાં દોડ્યો તો આરામથી 24 થી 25માં તમે કમ્પ્લીટ કરી દો. તો એ મોટિવેશન તમને મળશે, ગ્રાઉન્ડ સ્ટાફનો સપોર્ટ તમને મળશે અને સાથે કરીને તમને સારી એવી રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ અમુક સંસ્થા કરી આપે છે. તો તમારે કેટલી તારીખે છે અને ટાઈમિંગ અત્યારે કેટલો આવે છે એકવાર કોમેન્ટ કરી દેજો. અને આવા નેક્સ્ટ વિડીયો માટે ગ્રાઉન્ડ સિરીઝના ફોલો કરી સબસ્ક્રાઈબ કરી રાખજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે એકવાર જોઈ લો કે 50-50ની 4 લાઇનમાં 200 લોકોને એકસાથે દોડાવે છે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મિત્રો ઝડપથી 1 નંબર ક્રોસ થઈ જાઓ, પછી 2 નંબર તૈયાર રહેજો. જવાબ 450 નીકળી જાય એટલે ફટાફટ રોકાતા નહીં. ટ્રેક ઉપરથી એકવાર નીકળી જાઓ. ચલો ઝડપથી ભાઈ, ચાલની પાછળ રનિંગ ના થતી હોય નીકળી જાઓ. પછી ચલો બીજી લાઈન, ચાલો બીજી લાઈન. ચલો ભાઈ, એક લાઈનમાં દોડવાનું છે અહીંથી.